નહીં 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 રાણી, તું મને છોડીને નહીં જા રાણી, તને મુખર્જીના સમ. અરે યાર, ગોવિંદામાં એવું શું છે જે મારામાં નથી? હા, અરે માન્યું કે એના જેવો મારો રંગ નથી, પણ હું પણ કાંઈ અડંગ તો નથી. અરે એના જેવા દાંત નથી તો શું થઈ ગયું? મારા મોઢામાં જેટલા દાંત છે બધા સલામત છે રાણી. હું એના જેવો કલાકાર નથી, પણ કામદેવનો હું અવ્વલ નંબરનો સ્ટુડન્ટ છું. નહીં જાને રાણી, કીધું ને તને મુખર્જીના સમ. નહીં જાને રાણી, નહીં જાને. અરે આ શું કરે છે? તને પેજરથી રમવાની ના પાડી એટલે હવે તું ફોનથી રમવા લાગી? અરે હવે આવે છે તો ઉપાડ, હાથમાં લે, કાન પર મૂક તો ખરી રાણી. અરે બાપરે, આ તો મારો ને મારો વાગે છે. સવારના કોણ ફોન કરે છે? કોને? આવું છું લોહી પીધા વગરનો રે. હલો, કોણ? કસ્તુર ભંગાર વાળો? એ ધનતેરસની પેદાશ, તારે ભંગાર જોઈતો હોય તો સીધું આવી જવાનું. આવી રીતે ફોન કરીને સવારના કોઈના ઉઠેલા અરમાનોને સુડાવી દેતા શરમ નથી આવતી? શું? હા, હવે 1 મહિના પછી આવજે. કીધું ને 1 મહિના પછી આવજે. હા, ત્યારે બૂચ વગરની બાટલી, બોક્સ વગરના બૂટ અને તેલ વગરનું કેન પણ આપીશ. મૂક હવે, મારે ધોવા જવું છે. હા હા, એ જ કહું છું, નાવા જવું છે. કેમ તું ધોતો નથી? શું 15 દિવસે એકવાર? હા ચાલો, આખરે રહ્યો તો ભંગાર વાળો જ ને. પણ હવે 1 મહિના પછી આવજે પ્લીઝ. ચાલ મૂક હવે. સાલા હદ કરે છે. લોખંડ વાલામાં ભંગારની દુકાન ખોલી છે એટલે અહીંયા આગળ સવારના ફોન કરીને મને પૂછે છે કે ભંગાર છે? ઇડિયટ સાલો. ગઈકાલે નીચેવાળા માલતીબેનને ફોન કરીને પૂછતો હતો કે માલતીબેન ભંગાર છે? તો માલતીબેને શું કીધું કે તમારા ભાઈ બહાર ગયા છે. હવે બોલો, આ બેમાં મારે ભંગાર કોને ગણવા? ગવર્મેન્ટની બેલ બંધ થઈ તો ડોરબેલ ચાલુ. સવાર પડી નથી કે સવાર ઉઠી નથી. આવું છું હવે. ધીમે વગાડ, બટન નવું છે. મે આઈ કમ ઇન? કમાલ કરે છે ને, અંદર આવીને પૂછે છે કે મે આઈ કમ. હે, આ તો ઊંધી છે. યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ? સેવા તો હું તમારી કરવા આવી છું. આ ઘરમાં કોઈ લેડીઝ નથી? નહીં, હજુ સુધી અમે વસાવી નથી. હું છું ને. હું લેવાલ દેવાલ કંપનીની સેલ્સ પ્રમોટર છું. લેવાલ લાગે છે. બજારમાં જે કિંમતે અમારી વસ્તુઓ મળે છે એના કરતા અડધી કિંમતે અમે ડોર ટુ ડોર ડોરબેલ વગાડીને સામાન સેલ કરીએ છીએ. આમ શું જુઓ છો? હા, કેટલું મધુર સ્મિત છે તમારું. મારા દાંતના ડોક્ટર પણ એમ જ કહે છે. એ પણ તમારી પાસેથી લે છે? ના, હું એમને સામેથી આપું છું. શું વાત કરો છો? સામાન. બોલો, તમને શું આપું? શું આપશો તમે? આ છે કહાની ઘર ઘર કી. કહાની ઘર ઘર કી? અને આ ક્યુકી સાસ ભી કભી બહુ થી. સાસ ભી કભી બહુ થી? ઓ મેડમ, આ તમે સામાન વેચો છો કે આજકાલની સુપરહિટ સિરિયલોના નામ બોલો છો? અમે અમારા બધા પ્રોડક્ટના નામ સિરિયલના નામ પરથી જ રાખીએ છીએ. યુ નો, જે નામ લોકોને મોઢે ચડી ગયા હોય એ નામથી સામાન સેલ કરવું અમને ઈઝી પડે છે. અચ્છા. આ છે કલશ, આ કુંડલી અને આ કેસ. કભી સોતન કભી સહેલી. તમને શું ફાવશે, સોતન કે સહેલી? કળશ. હા? નહીં એટલે કઈ ઘસવાનું આપો ને. ઘસવાનું? બ્રશ ઘસવાનું. તમે પણ સાવ કોશિશે કાશાના નીરજ જેવા છો. કેમ? હું તમને આખો ગોડાઉન ખોલીને બતાડું છું ને તમારે દુકાનમાં ઘૂસવું છે. અરે મેડમ, જે મજા નાની દુકાનમાં છે ને એ મોટા ગોડાઉનમાં નથી હોતી. દુકાનમાં તો લિમિટેડ સ્ટોક મળે, જ્યારે મારી પાસે માંગશો એટલો સામાન મળશે. શું વાત કરો છો? જે માગી છે સામાન મળશે. બોલો, તમને શું આપું? અરે મેડમ, તમે આપવા જ માંગતા હોય તો તમારી ઐશ્વર્યા રાય જેવી આંખો આપી દો, કાજોલ જેવા તમારા ગાલ આપી દો, માધુરી દીક્ષિત જેવી તમારી ચાલ આપી દો, અમારી બાજુવાળી ભાભી જેવા ડિંગડોલ આપી દો, નીચેવાળી લચકા લોળ આપી દો. આપી દો મેડમ, આપી દો. અરે રામદેવ, તમે અહીંયા શું કરો છો? હા સુખિયા દેવ, અમે અત્યારે ક્યાંથી ટપકી પડ્યા? કારણ કે તું મારો પ્રિય ભક્ત છે વત્સ. અચ્છા. 33 કરોડ દેવતામાં તે ફક્ત મારી જ પૂજા કરી છે. અને આ પૃથ્વી પર વગર આમંત્રણે આવવાની અનુમતિ હોય તો ફક્ત તારું જ ઘર છે વત્સ. અચ્છા, એટલે ગમે ત્યારે ગમે તેમ ટપકી પડવાનું. ખબર છે ને, લાસ્ટ ટાઈમ પાઇપ રિપેર કરવા વાળા પ્લમ્બર બનીને આવ્યા હતા અને વોચમેને તમને કેવા ધોઈ નાખ્યા હતા. હું જાણું છું વત્સ,
એ કરુણ દ્રશ્ય હું કઈ રીતે ભૂલી શકું? પણ એ ભૂલ મારી જ હતી. ગુરુ શંકા નિવારણ કેન્દ્રને બદલે મેં પાણીનો પાઇપ કાપી નાખ્યો હતો. ગુરુ શંકા નિવારણ કેન્દ્ર એટલે? એટલે તમારી સભ્ય ભાષામાં એને ટોયલેટ કહે છે ને. ઓહ, અચ્છા અચ્છા. એટલે આજે આ બ્રશ વાળા સેલ્સમેન બનીને આવ્યા? નહીં વત્સ, હું તો તારી પરીક્ષા કરવા આવ્યો હતો. અચ્છા અચ્છા, મારી પરીક્ષા કરતા હતા. તો પ્રભુ મને એક વાત જણાવો કે આ પરીક્ષામાં હું પાસ થયો કે પાછું એટીકેટીમાં બેસવું પડશે? બસ, આજે પણ તારી કામેચ્છા એટલી જ બળવાન છે જેટલી તારા બાપ દાદાઓની હતી. તેઓ પણ રોજ કરતા, કોઈનાથી ના શરમાતા. અચ્છા, માં કરુ પાંડે હતા નહીં બંને જણા? હા વત્સ, કારણ કે તમારા કુળ સિવાય કોઈ જ આ કામદેવની આરાધના કરતું જ નથી. સાલા મારા આખા કુળમાં બધા કામી હતા. હવે મને બરોબર એવું લાગે છે ખરેખર કામી જ હશે. કાંઈ નહીં પ્રભુ, તમે અમારા આરાધ્ય દેવ છો ને, તો લો હું તમારી આરાધના કરું. આટલી આરાધના તો મારે તમારી કરવી જ પડે ને. લો ઠોકો. શું છે આ વત્સ? મેકડોનાલ્ડ્સ. મેકડોનાલ્ડ હા, કે બેક પાઇપર? બેક પાઇપર નથી, એ તો વગાડવાની હોય. આ મેકડોનાલ્ડ્સ છે. લો. નહીં વત્સ, અમે ડીએસ લઈએ છીએ. ડીએસ? દેવતાઓનું સોમરસ. અચ્છા અચ્છા, પેલી રંભા તિલોત્તમા અને બધા જ્યારે નાચતા હોય છે ત્યારે સોમથી શનિ સુધી તમે જે સોમરસ લો છો એને? હા વત્સ. તો આજે આ તમારો ભક્ત તમને અર્પણ કરે તો લો ને. નહીં વત્સ, હું જ્યારે મારી અર્ધાંગિની રતિદેવી મારી સાથે હોય છે ત્યારે જ સોમરસનું પાન કરું છું. હા, સમજી ગયો. ફૂલટું થઈ જાવ એટલે ઘર સુધી છોડવા માટે કોઈ જોવે ને, હે ને? એટલા માટે ને. પણ અત્યારના રતિબેન ક્યાં છે? એ શયન કક્ષમાં સૂતી છે. એકલા? ને એટલે તમે અહીંયા આગળ છો, 11:15 વાગ્યા, હજુ સુધી ઘોટાય છે? વાત એમ છે વત્સ કે ગઈકાલે સ્વર્ગમાં કેબલ પર લગાન ફિલ્મ ચાલતી હતી, એટલે નિદ્રાધીન થવામાં થોડું મોડું થઈ ગયું. ઓહો હો હો, એટલે આમિરની લગાન છેક સ્વર્ગલોક સુધી હિટ છે? વત્સ, દેવતાઓમાં લગાન કરતા ગધરે દેવતાઓને વધુ ઉત્તેજિત કર્યા છે. ગદરે લાગે છે આવવું પડશે હે તમારા. એ માટે મારો નહીં પણ યમરાજનો સંપર્ક કરવો પડશે. હું હમણાં જ જઈને એને તમારો સંદેશ આપું છું. અરે યાર, તમને તો કહેતાની સાથે સીધા ચાલુ જ પડી જાવ છો. એમને કાંઈ સંપર્ક કરવાની જરૂર નથી. તમે જેવું કહેશો ને તો સીધા પાડા ઉપર બેસીને આવી જશે આ પેક પૂરો થતા પહેલા. એમને કહેજો 80-90 વર્ષ પછી આવે. અચ્છા વત્સ, તો હું રજા લઉં છું. આવ્યા તારે મારી રજા માંગી હતી? નટખટ, તારી આ અદા પર તો બધી કુમારિકાઓ તને પામવા માટે ટળવળે છે. શું કંટોલા ટળવળે છે? અહીંયા ટીંડોળા જેવો થઈ ગયો છું, હજુ સુધી એક બી કન્યા મળી નથી. નિરાશ નહીં થા ભક્ત. અરે નિરાશ ન થાવ તો શું કરું યાર, કમાલ કરો છો. મારી ઉંમરના યુવાનોને જુઓ, આગળ પાછળ આજુબાજુ ચારે બાજુથી પ્રેમ કરતા હોય છે. શું કહે છે વત્સ? 1 2 3 4 ચાર બાજુએથી? એમ ગોળ ગોળ નહીં ફરો, ચાર બાજુથી એટલે ખૂબ બધો પ્રેમ કરે છે એમ કહું છું. ઓહ, અને મારે એકલા હાથે જલેસા માર્યા કરવાના? વત્સ, આટલો બધો વ્યથિત ન થા. અરે વ્યથિત ન થાવ તો શું કરું યાર? મારે મારી ઈચ્છાઓ આકાંક્ષાઓને બધે બસ આમ જ ધરબી દેવાની? વાત વધુ વણશે એ પહેલા જ હું કામદેવ તને વરદાન આપવા માંગુ છું વત્સ. હા હા હા. કે જ્યાં સુધી આ ધરતી રહેશે, આ વાતાવરણમાં વાયુ રહેશે, ત્યાં સુધી આ કામદેવનું વરદાન તારી સાથે રહેશે. પણ વરદાન શું છે? એક ક્ષણ વત્સ, મને વિચારી લેવા દે. સાંભળ, આજ પછી તું જે કુમારિકાને પામવા ઈચ્છીશ એ તને મળશે. તારી દરેક ઈચ્છા પૂરી થશે વત્સ, તારી દરેક ઈચ્છા પૂરી થશે. શું વાત કરો છો કામદેવ? થેન્ક યુ વેરી મચ. પણ આજીવન તારી પત્ની ફક્ત એક જ રહેશે. અને એક વાત યાદ રાખજે વત્સ, કોઈ પણ કન્યાને છળ કપટથી મેળવવાની કોશિશ નહીં કરતો, નહીં તો ભગવાન શિવે જે મારા હાલ કર્યા હતા એવા હાલ તારા થશે. એટલે તું ક્યારેય ક્લાઇમેક્સનું સુખ નહીં માણી શકે વત્સ. શું વાત કરો છો પ્રભુ? એટલે ઇન્ટરવલમાં જ મારું પેકઅપ થઈ જશે? ચાલો ઇન્ટરવલમાં તો ઇન્ટરવલમાં, પણ મને થોડું ઘણું પણ સુખ તો મળશે જ ને પ્રભુ. એક આ શું કરો છો પ્રભુ? પાછળથી મારો છો, આગળ ઊભા રહીને પાછળથી મારો છો. તમારી લીલા પણ અપરંપાર છે. એ લાલ લીલા પીળા. રાજુ તું હા, ક્યારે આવ્યો? આ પૃથ્વી પર 30 વર્ષ થયા અને આ તારા ઘરમાં અત્યારે. હા હા પ્રભુ, આ રાજુ રાવડેબાજ. ઓળખું છું એ રાવડેબાજને. એનું નામ જ ફક્ત રાવડેબાજ છે,
પણ જ્યારે ઝઘડો થાય છે ત્યારે હારેલા દાનવની જેમ સૌથી પહેલા એ ભાગી જાય છે. ઓ બંધ બેંકના બાઉન્સ થયેલા ચેક આમ હવામાં બાગા ચકવાની જેમ હવાતિયા કોની સાથે મારે છે? એ ભાઈ ભાગા ચકવાની જેમ હવાત્યા નથી મારતો. તું કહેતો હતો ને કે કામદેવ નહીં આવે. જો સાક્ષાત કામદેવ મારી સામે ઊભા છે. મારા આરાધ્ય દેવ મને મળવા માટે આવ્યા છે. જો ફરતો જરા આખો ફર આમ. મગજના બધા સ્ક્રૂ તો ટાઈટ છે ને? કેમ? અરે કેમ શું દોસ્ત, આમ તને રાતના સપનામાં સુંદરીઓ જોવાનો શોખ છે ખબર છે, દિવસે પણ કામદેવ દેખાય છે. એટલે જ તો આ ભક્ત મને સૌથી વધુ પ્રિય છે. પ્રભુ તમે હવે પ્રસ્થાન કરો, તમને મોડું થશે. ઉપર રતિ ભાભી બી એકલા જ છે ને. લાગે છે આને પણ આગ્રાની બાજુમાં હોસ્પિટલમાં એડમિટ કરવો જ પડશે. અરે યાર કમાલ કરે છે, તને કામદેવ નથી દેખાતા? અરે ક્યાં છે કામદેવ? ક્યાં છે અહીંયા? ક્યાં છે કામદેવ? એ વત્સ, પ્રભુ એને જ દર્શન આપે છે જેની ભક્તિમાં શક્તિ હોય છે. આવા રાવડેબાજ તુચ્છ પ્રાણીને નહીં. આપ મહાન છો કામદેવ. મને ખબર છે બળદેવ. એ ભાઈ ક્યાં છે કામદેવ યાર? અરે ક્યાં નથી કામદેવ? ક્યાં નથી? કવિ પ્રદીપના ગીતની જેમ યહાં વહાં જહાં તહાં યત્ર તત્ર સર્વત્ર બસ કામ કામ અને કામદેવ જ છે. હવે એ બળદેવ મને કેમ નથી દેખાતા? એને જોવા માટે તનની નહીં મનની આંખ જોયે વત્સ. અચ્છા વત્સ, હું જાઉં છું. મેં તમને ક્યાં પકડ્યા છે? એ ભાઈ એ કોણે કોનું શું પકડ્યું છે મને કે ને યાર, શું કામ ટેન્શન? અને વત્સ, આ કામદેવની જ્યારે પણ જરૂર પડે 5 વાર સાચા હૃદયથી મારું નામ લેજે. હું હાજર થઈ દઈશ. આઈ વિલ કમ બેક વત્સ. એ અંદર બેડરૂમમાં ડેક ચાલુ છે ના કેમ? ના, આમ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમમાં એક અવાજ સંભળાયો એટલે. એક કામદેવ નામના ડેકમાંથી અવાજ આવતો હતો. કહેતો હતો ને કે કામદેવ નહીં આવે. હવે જોજે કામદેવના વરદાનથી કાલે ચપટી વગાડતાની સાથે કન્યાઓ મારી આજુબાજુ મંડરાતી હશે. પેલા ચપટી વગાડતા શીખ આમ. જો આમ આમ વગાડે, સમજ્યો? અને ચપટી વગાડતા ના આવડે ને તો આમ તાળી વગાડતા શીખ. કન્યા તો શું ભવિષ્યના પોલિટિશિયન સિગ્નલ પર ઊભા છે ને એ જરૂર મળી જશે. ઉડાવી લે મારી મજાક ઉડાવી લે. પણ તું જોજે કાલે તો કામદેવના વરદાનથી જે બી કન્યા મળશે ને એને તો હું વળગી જ પડવાનો છું. કંટોલા વળગી પડવાનો? હું ચેલેન્જ મારીને કહું છું તને, તું કન્યાને ચૂમવા જઈશ અને દોસ્ત ચપ્પલ ખાઈને પાછો આવીશ. એ તો વખત જ બતાવશે દોસ્ત કે આ કામદેવનો ભગત કાલે ચુમ્મા લે છે કે ચપ્પલ ખાય છે. हाँ वाह आशीष वाह. बाकी आज तो तू एकदम शाहरुख से थोड़ा कम और सलमान से कुछ ज्यादा ही हैंडसम लग रहा है यार. क्या बात है. आज तो एकाद कन्या पटावी ज लेवी छे मारे. हेलो हाँ आप ના ભાઈ ના, કઈ એનું ઘર નથી. રાજુ રાવડેબાદનું ઘર નથી. આ મારું ઘર છે, આશીષ આસુકિયાનું. હા, એ મારા ઘરને બોળી બામણીનું ખેતર સમજે છે, ગમે ત્યારે ટપકી પડે છે. હા ઠીક છે, આવશે તો મેસેજ આપી દઈશ. પણ તમે કોણ એ તો બોલો. ઓહો અંજના. અચ્છા અચ્છા અંજના, એટલે રાજુ નામના એન્જિનનો 4 નંબરનો ડબ્બો એમ જ ને? નહીં તમને નહીં સમજાય, નહીં સમજાય. હા ના, આવશે એટલે મેસેજ આપી દઈશ. હાજી તમે ક્યારે આવો ને? હા અમારું તો 24 કલાક ખુલ્લું હોય છે. આ બારણાની જ વાત કરું છું. આવો ક્યારે. અમે બહાર બોર્ડ લગાડ્યું છે, બહારથી દબાવો અંદરથી ખેંચો. ને એટલે બહારથી પુશ એમ લખ્યું છે, અંદરથી પુલ. બહાર આવીને પુશ કરવાનું, અંદર આવીને પુલ કરવાનું. ઓકે આવો આવો, ક્યારેક તો આવો. આવો કટ કરી દો. સાલા રાજ્યની બી તકદીર છે, કમાલની છોકરીઓ મળે છે સાલાને. વત્સ, હવે એના દિવસો પૂરા થયા છે અને તારા દિવસો શરૂ થયા છે. જલસા કર વત્સ, જલસા કર. વાહ બોલી ગયા જલસા કર. જલસા કર તો એવી રીતે બોલો છો જાણે છપ્પર ફાળકેમાં ગોવિંદા 1 રૂપિયાના અંદર 1 કરોડની શોપિંગ કરાવતો હોય. એક વાત યાદ રાખજો ભગવાન, જો આ વખતે કોઈ છોકરી નથી પટી ને તો આ તમારો પરમ ભક્ત ક્યારેય તમારા નામની પૂજા નહીં કરે. લખી રાખજો આ વસ્તુ કોરી પાટી ઉપર.
વત્સ, તારી ભૂલ થાય છે. તે ફક્ત મારું વરદાન સાંભળ્યું છે, એનો અમલ કર એટલે તને ખબર પડશે. લાફ્ટર આપીને ગયા, અમલ કરવો પડશે. ચાલ રાજ્યા, નહીં નહીં નહીં, ચાલ કોઈ એવી જગ્યા શોધી નાખ જ્યાં જળ જેવા પુરુષો ન હોય, માત્ર સ્વર્ગની અપ્સરાઓ જેવી કન્યાઓ હોય. એવી તો બસ એક જ જગ્યા છે દોસ્ત, જે ક્યાં? તું પણ જાણે છે, હું પણ જાણું છું. અરે ક્યાં દોસ્ત, બોલ ને, ક્યાં આગળ? એવી જગ્યા રસ્તામાં દર અડધા કલાકે દેખાશે, શું વાત કરે છે? જ્યાં એક બાજુ પુરુષો માટે અને બાજુ સ્ત્રીઓ માટે લખેલું જ હોય છે. જી ચાલો, હવે મને ખબર પડી કે તારી ચોઈસ બધી રેલવેના ડબ્બા જેવી ખખડેલી કેમ હોય છે. એ માઇન્ડ યોર લેંગ્વેજ હા દોસ્ત. આજ નહીં તો આવતીકાલે તારે ત્યાં પણ નવો ડબ્બો આવશે, અને એ ક્યાંક ખખડીને ને ઠેબા ખાઈને નહીં આવ્યો હોય એની શું ગેરંટી? એ દેવના દીધેલ લોહીના પીધેલ, બહુ અરગ પદુડો થયા વગર પહેલા તારી અંદાને ફોન કર. અંજુ એટલે અંજુ પાર્સણને અહીંયાનો નંબર મળી ગયો. કેમ તે નતો આપ્યો? અરે ના દોસ્ત, આપતો તો તોય એણે ન લીધો. જો ના, મને કહે કે હું કમિશનર કાચવાલાની દીકરી છું, જેની સાથે પ્રેમ કરું છું એની આખી કુંડળી સાથે રાખું છું. શું વાત કરે છે યાર, તો આપણી પણ એને કુંડળી કઢાવવાનું કે ને. હવે આમના વરદાનથી આપણને પણ એક કન્યા તો મળવાની જ છે ને. છે ને, પાછું કામદેવનું ભૂત સવાર થયું તારા પર. કેમ એ દોસ્ત? પણ તું અત્યારે ઘરમાં એકલો જ છે ને? હા, ઘરમાં તો હું એકલો જ છું. ના તો પણ હું દોસ્ત ચેલેન્જ મારીને કહું છું કે અત્યારે આ તૈયાર થઈને તું બહાર કોઈ કન્યાના ચક્કરમાં જ જાય છે. બોલ. સાલા રેસકોર્સમાં સર્વિસ કરતો હતો કે શું? કેમ? કે હમણાં લાગી ગયો છે? તને બધી ખબર કેવી રીતે પડી જાય છે? પણ સાચું કહું, હા. અત્યારે ખરેખર હું એક કન્યાની શોધમાં જઈ રહ્યો છું. જાય છે ને? હા, તો તું જલ્દી જા દોસ્ત, જલ્દી જા અને બહારથી તાળું મારતો જા. કેમ? હું અહીંયા જ છું. પણ શું કામ? અરે બહાર કઈ લોચો કરીને આવ્યો છે? પેલા તને શું કહું યાર, કોઈ મોટા માથાને આંગળી તો નથી કરીને? અરે પેલા છોટુ દાદાના માણસ સાથે રાડો થઈ ગયો યાર. છોટુ દાદાના માણસો સાથે? કેમ? પેલા મનુ માસ્તર જોડે યાર. મનુ માસ્તર? પણ થયું શું એ તો કે? અરે યાર, મનુ માસ્તરે એ મને ધમકી આપવા લાગ્યો કે મારા છોકરાઓને જો ચડાવ્યા છે ને તો હું એટલે તને તું એના છોકરાઓને ચડાવતો હતો? છોકરાઓને થોડી ચડાવે. તો એટલે કે એ છોકરાને છે ને એને એક નિબંધ લખવા આપ્યો હતો કે ભાઈ એવો ટૂંકો નિબંધ લખી આવ કે જેમાં અઠવાડિયાના બધા વાર આવી જાય. એટલે મેં પેલા પિન્ટુને એક ટૂંકો નિબંધ લખી આપ્યો. શું? મેં એને લખાવ્યું કે સોમવારે મમ્મી મામાના ઘરે ગઈ, મંગળવારે પપ્પાથી એટલો બધો શીરો થઈ ગયો જે બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર સુધી ચાલ્યો. વાહ 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 વાહ. આમ પણ પિન્ટુનો બાપ એટલે હોલસેલનો વેપારી ને? હવે શું હોલસેલનો વેપારી? એણે પેલા મનુ માસ્તરને કહી દીધું અને માસ્તર છોટુના માણસોને લઈને મને ગોતે છે. યાર સંભાળી લે પ્લીઝ મને. સાલા દર વખતે આવા લોચા કરે છે ને સંભાળવા મારે જ પડે છે તને. ઠીક છે, સંભાળી લઉં છું, પણ જો આગો પાછો ક્યાંય થતો નહીં વધારે, હું જાઉં છું. ઓકે સર. લાગે છે છોટુના માણસો હશે. એ પ્લીઝ જે હોય એને બહારથી ફૂટાવજે હો દોસ્ત. હું ભાઈ અહીંયા મળ્યો હા, ઉપર નહીં મળતો. આમે ઉપર નર્કમાં આપણને એન્ટ્રી નથી. તો હો ને? ઠીક. સંભાળી લે કે તું. તું નર્કમાં જવાનો છો? સંભાળી. સંભાળી લેજે. આવું છું. ઓહો, આવતીકાલનું અજવાળું. આમ CID ના કૂતરાની જેમ શું સૂંઘતા આવો છો? એ અંજના તું? અંજના? અચ્છા, એટલે આ પેલી કમિશનર કાચવાલાની દીકરી હા. રાજુ નામના એન્જિનનો ચોથો ડબ્બો. યસ સાલા નાલાયક ધોખેબાજ કોફી હરામ કોફી હરામ? એ જેમ નમક હરામ હોય ને એમ કોફી હરામ. મારી આટલી બધી ફોકટની કોફીઓ પી ગયો તેનો તે આય બદલો આપ્યો. અરે પણ થયું છે શું? તું શું એમ સમજે છે કે તું મને કઈ કહેશે નહીં તો મને ખબર નહીં પડશે? ઓ રણચંડી, પણ થયું છે શું એ બોલ ને તું. અરે હું તને મરદ માનતી હતી. તો હું છું જ. તું તો સાલા મરદના નામ પર કલંક નીકળ્યો. એ રણચંડી શું બકવાસ કરે છે? આ રાવડેબાજ ક્યારે એવો ન હોય. હા, ઓય રાવડેબાજ, એ જમાનો ગયો જ્યારે પ્રેમ અંધો કહેવાતો તો. તો હવે શું બેરોને મૂંગો કહેવાય છે? શટ અપ. ઓકે. એ ભાઈ નહીં કાઢ ને, શું કરે તું? અરે ભાઈ, એને તો કીધું શટ અપ. ઈ તો ગમે ત્યારે ગમે તે માંગશે, આપી દેવાનું. બસ તો. એ નહીં છોડ. એ ભાઈ શું પ્રોબ્લેમ શું છે તને? હું શું જાણતી નથી કે મારી પહેલા તે એક નહીં બે નહીં પણ ત્રણ છોકરીઓ સાથે ચીટિંગ કર્યું? એટલે તને ખબર પડી ગઈ? હસ તો વળી. ના પાડી હતી ને તને કે આ 11 મહિના લીવ લાયસન્સ ઉપર ફ્લેટમાં રહેવાનું છોડી દે. અરે માળામાં તો માળામાં સહી, પણ પરમેનન્ટ માળવા લાયક એકાદ સારો ફ્લેટ વસાવી લે. હવે ભોગવ.
હું કોઈને સામેથી ઇન્વિટેશન આપવા નહોતો ગયો. એ બધીને જ મારી બાઇક પર પાછળ બેસવાની અને મને કચકચાવીને પકડવાની ટેવ હતી. ને એવાને એ લોકોના સપના પર સુથારની કરવટ ફેરવી નાખી. તે તારે કિલ્લા ઠોકવાતા ને. હું શું જાણી શકું કે તમે પેલી મોના સોનાને ટીનાને કેમ અને કાંઈ છોડી દીધી? જો એમાં વાત જાણે એમ છે ને કે જો ભાઈ કમિશનર કાચવાલાની દીકરી છે, જે કાંઈ બોલે ને એ સમજી વિચારીને બોલજે, નહીતર કાચવાલા છે ને વગર કાચ વાપરે ચોક્કસ જગ્યાએથી લોહી કાઢશે. અરે રાજુ રાવડે બાજ. હા તો છોટું દાદાના માણસનો અવાજ લાગે છે યાર. હું શું કરું? અંદર છું અંદર. એ કોણ જાય? ઊભો રે, મારા સવાલનો જવાબ આપ. હવે યાર અહીંયા મારો જીવ જોખમમાં છે ને તને જવાબ નહીં પડી છે. જવા દે. ચાલે તું બહાર આવ્યો છે કે અંદર આવીએ? હવે કોણ છે? અરે બાળો સાલા નવરાત્રીનો ઢોલ સમજો જ કે આવજો. क्या बात है अंजू, यही है राइट चॉइस तेरी. आहा. કોણ છે? શું છે? ઓય આને અંદર રાખ. આ બહાર દેખાશે ને તો 12 મહિના માટે અંદર થઈ જશે. ચાલ. અરે રાજુને ક્યાં છુપાડી રાખ્યો છે બોલ. અરે તારી તો જોયે છે કે કોણ છે અહીંયા આગળ? આ જોયે છે? કમિશનર કાચવાલાની દીકરી છે, કમિશનર કાચવાલાની દીકરી. સરસ છે. અરે યાર ક્યાં છુપાડી રાખ્યો છે બોલ. એ રાજુ બાજુ અહીંયા કઈ નથી. ચાલ પોટ ટકલા પતલી ગલી પકડ. નહીં તો હમણાં જ વગર અત્યારે પેટમાં ABCD બનાવી નાખસ. માસ્ટર બેન તો ભાઈની ભાષામાં વાત કરે છે. અરે જો તું રાજુને જાતિ છુપાડ્યો ને ત્યાંથી બહાર કાઢ અને એને કહી દે કે અમારા છોકરાઓને ઉઠા નહીં ભણાવે. નહીં તો શું કરી લઈશ? નહીં તો ઓન ધ સ્પોટ અમે ડિસિઝન લેવા તૈયાર છે. ચલે કબૂતર ચાલે. ચાલ સાલા કબૂતર ને પોપટ વગર ઇન્વિટેશન અહીંયા આગળ ઇન્ટરવ્યુ લેવા માટે આવી જાય છે સાલા. એ આમ કેમ જુઓ છો? મને એમ જ જોતા આવડે છે. અરે પણ મને કઈ થાય છે? મને બી ઘણું બધું થાય છે. ખરા છો તમે? હા, અધૂરા તો એમ અધૂરા છીએ આપણે. આપણે બંને કેટલા નજીક આવી ગયા નહીં? હા, કારણ કે હું પ્રેમ કરું છું. કોઈ શરત ચૂકતો નથી થતી ને? ના, કારણ કે મને પણ પ્રેમ કરવાનો હક છે. આ તો શક્કરબાદ ને દુર્ગા ગાંધી બનતા જાય છે. ચાલ સખી, એક ફૂલ ખીલ્યાની વાત કરું તને. એક મિનિટ. હા, હું એક વાત પહેલા કહી દઉં, પછી કદાચ કહેવાનો મોકો મળે નહીં મળે. શું? જોડે રહેજો રાજ. ઓ લગ્ન કરવા લાઈનમાં આવો. હવે તો હું અને તું પૂછવાનું શું માત્ર સુવાનું અને પૂડવાનું. એ એક મિનિટ અંજના. આવજો વાલા, ફરી મળીશું. અંજના તું જો મારી નહીં થાય ને તો હું તને બીજા કોઈની પણ નહીં થવા દઉં. અરે યાર આ શું કરે છે? જખ મરાવે રાજુભાઈ ને જલસા કરે જયંતીલાલ. હા નહીં જો તારી કઈ ગેરસમજ થતી લાગે છે. ત્રણ વાર હાર્યા પછી એક વાર જીવવાનો મોકો મળ્યો છે. ચાલ અંજના મારી સાથે ચાલ. ઉપર રે, ત્રીજી વાર પણ પાછો હરવાનો વારો આવ્યો તો અંજના હું તને ચાહું છું, ચાહતો હતો અને ચાહતો રહીશ. અને હું પણ તને વાંચું છું, વાંચતો તો અને વાંચતો રહીશ. ચાલ મારી સાથે. હવે હું શું કરું? મારી તો એક બાજુ રાજ કપૂર છે ને બીજી બાજુ રાજેન્દ્ર કુમાર. વૈજયંતી માલા નહીં, મારી પારસણ અંજના કાંચવાલા જોઈએ છે. ચાલ અરે મારે મારી પારસી કાચવાલા જોઈએ છે. આવવા દે મારી પાસે. આવવા દે ને એના કરતા. છોડ નહીં તો હું મારો ભાર આ ધરતી પરથી ઉડાડી દઈશ. જરા બી ફિકર નહીં કરતી હે? આની બંદૂકમાં દારૂ ગોળો જ નથી. ગાવડેબાજની આ જ તકલીફ છે. દારૂ ગોળો નથી ને તો આમાં તો ધાર છે ને. હું અત્યારે જ મારી નસ કાપી નાખીશ. બોલો આ નસ બી કાપી નાખશે. જા ભાઈ લઈ જા. ચાલ મારી સાથે. ઉભો રે. સાચું કહું વાલા, હા. આ સંસાર છે રંગ રંગીલો, કરેક પીળો તો કરેક લીલો. આપણે લાલ જોઈએ. હાલ પૂરી 80 કિલો એ પણ આ જવા દો. આપણે તો તરગાળાની રાતનાની ને વેશ જાજા. આય શું કરું? કામદેવને બોલાવું? 5 વાર કામદેવના નામની બૂમ પાડવાની છે. કામદેવ 1, કામદેવ 2, કામદેવ 3, કામદેવ 4, કામદેવ 5. કામદેવ અત્યારે બિઝી છે વત્સ. 15 મિનિટ પછી બૂમ પાડજે. અભક્ત અસુખ્યો મને અહીં બોલાવી અને પોતે બહાર ચાલ્યો ગયો. ક્યાં ગયો છે? મને અહીં બોલાવ્યો છે એટલે હું બીજે ક્યાંય જઈ પણ નથી શકતો અને મારા પ્રિય ભક્તને મળ્યા વગર રહી પણ નથી શકતો. કામદેવ, ઓ કામદેવ. દેવી રતી, તમે
ક્યાં છો તમે કામદેવ? હું ભક્ત આશીષ અસુખિયાના કક્ષમાં છું દેવી. હું આવ ત્યાં? અત્યારે દેવી, છેલ્લા 1.5 કલાકથી તો આપણે સાથે હતા. આપને નિદ્રા આવી અને મારા ભક્તે મને બૂમ પાડી એટલે હું અહીંયા આવ્યો. હવે તો ખમૈયા કરો દેવી. તો શું થયું? મારી ઈચ્છા છે કે આપ આવો અને મારા શયન સુખમાં ભાગ પડાવો. આજે જ ઇન્દ્રાણી થકી મને નવા આસનની જાણ થઈ છે. આપ આવો છો ને? આપના બાહુપાશમાં રહેવાની મને આદત પડી ગઈ છે. દેવી, તમે આવી જ ગયા. બિરાજો. તમારું પણ શિવના ભક્ત શશિકાંત જેવું છે. આવી યાદો તો સારી નહીં દેવી. એટલે શશિકાંતને એની પત્ની વગર 1 મિનિટ પણ નહોતું ચાલતું. સવાર સાંજ દિવસ રાત બસ એની સાથે ગમ્મત જ કર્યા કરતો હતો. 1 મિનિટ પણ એની વગર નહોતો રહી શકતો. શશિકાંતને મળવું પડશે. એક વખત શશિકાંતની પત્ની એના પિયરે ગઈ. શશિકાંતથી રહેવાયું નહીં. એ બહારથી કોઈ કન્યાને લઈ આવ્યો. એની સાથે ખૂબ જ સુખ માણ્યું. પછી એ કન્યાને 1500 રૂપિયા આપ્યા. 2 ઘડીના સુખ માટે 1500 રૂપિયા? હા દેવી, પણ એ કન્યાએ 1500 માંથી 1000 રૂપિયાને પાછા આપી દીધા. કેમ? આ સવાલ જ્યારે શશિકાંતે કન્યાને પૂછ્યો ત્યારે એણે કહ્યું કે આ તો મારો સાઈડ બિઝનેસ છે. મારો મુખ્ય બિઝનેસ તો ગ્રાહકોના ફોટા પાડવાનો અને પછી એને બ્લેકમેલ કરવાનો છે. આપની વાતો સાંભળવામાં મને કોઈ રસ નથી. હું રજા લઉં છું. પણ હા, આવતા આવતા મુંબઈ સ્થિત દાદરના વડાપાઉં લેતા આવજો. 1 મિનિટ. દાદરના વડાપાઉં? પણ કેટલા દેવી? 2 તમારા અને 2 મારા. સાથે તીખી મીઠી ને સૂકી ચટણી પણ લાવજો. અને હા, વડાપાઉં લીધા વગર આવ્યા છો તો સ્વર્ગમાં પગ નહીં મૂકવા દઉં. નોટી. હે દેવી, ઉપર મળ્યા અહીં નહીં મળતા. આ સંભાષણ યંત્રને અત્યારે જ વગાડવાનું થયું. ઘણી વખત ભક્તોને આની ઉપર સંભાષણ કરતા સાંભળ્યા છે. ઉપાડું કે નહીં? હલો, કોણ? હું કામદેવ બોલું છું. હું સચદેવ. દેવ? એ વળી કયા દેવ? અરે યાર, રમેશ દેવનો દીકરો પિન્ટુ ઘરમાં છે? પિન્ટુ? પિન્ટુ કોણ? અરે યાર, પિન્ટુ એટલે અસુખ્યો. અરે એને જલ્દી ફોન આપ. ઓહ, તમે ભક્ત અસુખ્યાની વાત કરો છો? અરે જો એને સંસાર નથી માળ્યો ત્યાં સાધુ ક્યાંથી થઈ ગયો? અરે ફોન આપને યાર. વત્સ, એ ઘરે નથી. હું પણ એની જ રાહ જોઈ રહ્યો છું. તો ક્યારનો મોઢામાંથી ભસ ને. જો અસુખ્યો આવે ને તો એને કહેજે કે 440 61 62 પર મને ફોન કરે. 40 પછી 61 62? હમણાં વાતો કરતો હતો, હવે ટું કરે છે. આવ 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 એકતા આવ. આ છે મારી હોમ પીચ, આ છે મારું પેવિલિયન અને આ છે મારું ગ્રીન રૂમ. વાવ, વોટ અ બ્યુટીફુલ હાઉસ. માય ગોડ, સપનામાં હું આવું જ ઘર જોતી હતી, પણ જ્યારે રોડ અને એરિયા કન્ફર્મ કરવા જતી હતી ને એની વારમાં સપનું તૂટી જતું હતું. એ આ ઘર તારું જ છે? નહીં ડાર્લિંગ, આ તો આપણું ઘર છે. સો સ્વીટ. તને એમ થતું હશે ને કે આ ઘરમાં હું એકલો જ છું, પણ નહીં ડાર્લિંગ, આ ઘરમાં હું એકલો કેવી રીતે હોઈ શકું? આ ઘરમાં તું છે, તારી યાદ છે, આ સોફો છે, સામે ટ્રીપોય છે, આ ખુરશી છે, ત્યાં ટેલિફોન છે અને હું પણ છું વત્સ. તમે પણ તમે ક્યાં દેખાવ છો? એક્સક્યુઝ મી, જસ્ટ અ મિનિટ. ઓકે. આવો જરા. ક્યાં? ખૂણામાં. કેવી લાગી? એક્સક્યુઝ મી. પ્લીઝ ડોન્ટ યુઝ મી. ડોન્ટ ટચ. વત્સ, આ હાડ માસના દેહનું આકર્ષણ પણ ગજબનું છે. બસ બધી આપની કૃપા છે કામદેવ. આપની કૃપા. કોણ છે અહીંયા? કામદેવ કામદેવ કોણ? મારા દાદા, મારા દાદાની આત્મા. દાદાનો આત્મા? એટલે આ ઘરમાં તારા દાદાનું ભૂત છે? નહીં ડાર્લિંગ, ભૂત નથી. એમાં એવું છે ને
કે મારા દાદાને છે ને મારા લગ્નની બહુ ઈચ્છા હતી. એ મારા લગ્નની ઈચ્છા સાથે છે ને બીજા ત્રીજાના લગ્નમાં બહુ જતા હતા. એક દિવસ અમારી ગલીમાંથી એક વરઘોડો જતો હતો ને તો મારા લગ્ન સમજીને એ નાચવા લાગ્યા અને એટલું બધું નાચ્યા ને કે ગીત પૂરું થયું અને અહીંયા આગળ દાદા બી પૂરા થઈ ગયા. બસ ત્યારથી મારા સપનામાં આવે છે અને મને કહે છે કે તું લગ્ન કર આશીષ, તું લગ્ન કર, તું લગ્ન કર. સુંદર, અતિ સુંદર. ઉત્તમ, અતિ ઉત્તમ. પુરુષોત્તમ, નરોત્તમ. એ આ બે જણા કોણ છે? તું બે નામ બોલ્યો તો હું પણ બે નામ બોલી. એટલે હું જે બબે કરું એ તારે બબે જ કરવાનું એવું જરૂરી છે? એક્સક્યુઝ મી. સચદેવ નામના વસનો ફોન છે, ઉપાડ. હા ઉપાડું છું, પણ તમે ત્યાં જ રહેજો. સચદેવ નામના વસનો ફોન છે, ઊભા ને ઊભા જ રહે છે પાસે. દૂરથી. હલો. હા કોણ? સચદેવ? અરે યાર, આ તારા ઘરમાં કામદેવ કોણ છે? કામદેવ? હા છે એક આઈટમ છે, અમે લોકોએ રાખી છે. પણ તારી નોકરીનું શું થયું? નોકરી મળી ગઈ તને? અરે યાર મળી ગઈ, એટલા માટે તને ફોન કર્યો કે હવે તું મારા માટે નોકરી નહીં શોધતો. નહીં શોધું? ઊભા થાવ. નહીં એટલે ક્યાં નોકરી ક્યાં મળી તને? ઘોડાગાડી, મોટર, પ્લેન, સ્કૂટર, હેલિકોપ્ટર અને ટ્રેન વેચવાની. શું વાત કરે છે યાર, તું મેટ્રિક ફેલ માણસ, તને આટલી સરસ નોકરી મળી ગઈ? અરે પણ આ બધા સોદાઓ તું કરે છે ક્યારે? રમકડાની દુકાનમાં. રમો નહીં. હા તો હું તને એમ કીધું તો પાર્ટી ક્યારે આપે છે? પાર્ટી સરસ છે. પાર્ટી મારી છે, આધારો ને. પાર્ટી જોઈએ છે ને? અરે પાર્ટી ક્યારે આપે છે હું તને પૂછું છું. હા હું એ જ કહું, તને જો પાર્ટી જોઈએ છે ને, હા કાલે તાજમહલની બહાર ઉભેલા જો ભટ્ટ છે ને એની પાસે આવી જા. અડ્ડી કટિંગ પીડાવીશ તને. અરે યાર મૂકું છું, ચાલ ને, મારી પાસે બીજા પૈસા નથી. ચાલો રમકડા વાળો, પૈસા છે નહીં અને પાછો તાજમહેલની બહાર પાર્ટી આપવાનો. વત્સ, તે મને અહીં શું કામ બોલાવ્યો હતો? મેં તમને ક્યારે બોલાવ્યા હતા? ભૂલી ગયો વત્સ? મારા નામની 5 બૂમો પાડી હતી તે. ઓ મહારાજ, એના પછી 2 સીન પતી ગયા. એક્સક્યુઝ મી. આશીષ, એક્સક્યુઝ. આશીષ ત્યાં શું કરે છે? કઈ નહીં ડાર્લિંગ, અમારા દાદા છે ને એમની સાથે હું જરા વાત કરતો હતો. ચાલ અંદર બેડરૂમ બતાવું. 4 દિવસથી તને ઓળખું છું. કોલેજની બહુ બધી છોકરીઓની છેડતી કર્યા પછી હું તને મળી છું. અરે પણ હજુ આખી ક્યાં મળી છે ડાર્લિંગ? હજુ અડધી જ મળી છે ને તું. અડધી તને લગ્ન પછી મળીશ. વાહ, કેટલી સંસ્કારી ઘરની કન્યા છે આ. ઓ મહારાજ, સંસ્કારી હોય કે સરકારી, આપણો તો નિયમ છે શું, ફાઇલ જેવી હાથમાં આવીને કે થપ્પો મારી જ દેવાનો. નહીં વત્સ, આ કન્યાની આબરૂ સાથે તું અટકચળા નહીં કરતો. એ મહારાજ, આ કન્યા શું તમારા સ્વર્ગની રિસેપ્શનિસ્ટ છે કે? એ તારા દાદા હજી ગયા નથી? ગુંદર પગ ખાઈને આવ્યા છે. નહીં ડાર્લિંગ, એટલે એ છે ને મારા લગ્ન જોયા વગર જશે એમ મને લાગતું નથી. જો તું ના પડશે ને તો મને લાગે છે કોઈ બીજી જોડે પરણાવી દેશે. બટ યુ ડોન્ટ વરી ડાર્લિંગ, આ આશીષ અસુખિયાના જીવનમાં જો કોઈ આવશે ને તો એ તું જ હશે મારી એકતા. એ તારા દાદાની તો શરમ કર. अरे जानी, जिसने की शर्म फूटे उसके करम, जिसने की बेहयाई उसने खाई दूध मलाई. એ દૂધ, મલાઈ, મસ્કો, ચસ્કો આ બધું લગ્ન પછી, હમણાં નહીં. વત્સ, અત્યાર સુધી તને જે કન્યા મળી છે એ પોતાના સુખ અને સ્વાર્થ ખાતર તને મળી છે. પણ આ કન્યા તને સાચા દિલથી પ્રેમ કરે છે, આનું હૃદય ભંગ નહીં કરતો વત્સ. અચ્છા, એક્સક્યુઝ મી. આવો ખૂણામાં. ઓ મહારાજ, બોલો વત્સ. જો આ ઘર મારું, આ રાચ રચેલું ફર્નિચર મારું, પેલો માલ બેઠો ને એ મારો, ભોગવવા વાળો હું. તો તમે છે ને મગજમારી કરો છો? માન્યું વત્સ કે આખો સંસાર તારો, સંસારના તમામ ભૌતિક સુખ તારા, પણ એ ભૌતિક સુખ ભોગવવા માટેની શક્તિ તો ઉપરવાળો આપે છે ને. તારા દિલમાં સ્ત્રી પ્રત્યેની પ્રેમ જગાડી એ સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ પેદા કરનારો તો આ કામદેવ જ ને વસ્ત. સરસ, મખમલમાં લપેટી લપેટીને જૂતા મારો છો. હા, પોતે જ વરદાન આપો છો અને પોતે જ આખા ગામમાં ઢંઢેરો પણ પીતો છો. ના ના, અત્યાર સુધી કોલેજની આજુબાજુ ફિલ્ડિંગ કોણે ભરી? તો મેં. પેલી ઈના મીના ટીનાની પાછળ કોણે ફિલ્ડિંગ ભરી? મેં. આણે પટાવા કોણ ગયું? તો હું. કોફી કોકટેલના બિલ કોણે ચૂક્યા? તો મેં. રૂપિયા આની પાછળ કોણે બગાડ્યા? તો મેં. અને જ્યારે આજે ઉદ્યોગ કરવા જાઉં છું ત્યારે આડું કોણ આવ્યું? તો તમે. ઓ મહારાજ, આ છે ને કઈ તમારું સ્વર્ગલોક નથી કે પેલો ઇન્દ્ર તમારો કે નાચ એટલે રંભાને ઉર્વશી ઉઠીને નાચવા લાગે. અહીંયા તો ખિસ્સામાં નોટ હોય ને
તો નટી, નહીં તો હાથમાં ફૂટપટ્ટી લઈને માપે રાખો. આ મનુષ્ય લોકની વાત છે. આશીષ, તે ખૂણામાં ઊભો ઊભો ઝાડને પાણી પાતો હોય એવી રીતે કેમ ઊભો છે? અહીંયા આવ ને. ડાર્લિંગ, હું આ ઝાડદેવને પાણી નાખું છું. નહીં, હું જરા મારા દાદા પાસે આપણા લગ્નની પરમિશન લેતો હતો ડાર્લિંગ. વાવ, કેટલો આજ્ઞાકારી છોકરો છે તું. મને એક વાત કે, તારા પપ્પા પણ તારા દાદાની આવી રીતે આજ્ઞા લેતા હતા? કોણ મારા પપ્પા? હા નહીં ડાર્લિંગ, એટલે મારા દાદા એવું કહેતા હતા કે મારા પપ્પા પણ મારા જેવા પચરંગી હતા. પચરંગી હતા એનો મતલબ તારા દાદા કરતા પહેલા તારા પપ્પા મરી ગયા? હા 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 હા, એમાં એવું થયું ને ડાર્લિંગ કે હું જ્યારે બહુ નાનો હતો, એકદમ નાનો ત્યારે છે ને મારી બા મરી ગઈ હતી. અને મારી બા મરી ગઈ ને એટલે મારા બાપા એની પાછળ ગાંડા થઈ ગયા. એવા ગાંડા થઈ ગયા કે મુંબઈ સેન્ટ્રલથી લઈને વિરાર સુધીની જેટલી ટ્રેનો હતી ને એના દરેક લેડીઝ ડબ્બામાં એ ઘૂસી જતા હતા. અને દરેક સ્ત્રીને મારી બા સમજીને એમના ગાલ પકડતા હતા, વાળ પકડતા હતા. અને એક દિવસ મારી એવી એક બાએ છે ને એમને એક એવી ઝાપટ મારીને કે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયા. અને જેવા પડી ગયા ને એવા સીધા સ્વર્ગમાં વગર ટિકિટે પહોંચી ગયા. છી 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 છી, હદ થાય છે જુઠ્ઠાણાની તો. અરે યાર, તમે ઉપર જઈને રતિ ભાભી સાથે રતિ ક્રિયા કરો ને, મારા હવનમાં છે ને હાડકા નાખો છો. આશીષ, હું કેટલી નસીબવાળી છું, મને તારા જેવો વર મળ્યો. અરે ખુશ નસીબ તો હું છું કે મને તારા જેવી કરીના કપૂર મળી છે. ભૂલ થાય છે તારી વત્સ, ભૂલ થાય છે. વરદાન પછી તારી ઉત્તેજનાને લક્ષમાં લઈને વરદાન તો હું પાછું નથી લઈ શકતો, પરંતુ એ વરદાનમાં હું ફેરફાર જરૂર કરી શકું છું. આ સંસ્કારી કન્યા સાથે છળ કપટ કરીને લગ્ન કર્યા છે તો તારો માનસિક પ્રેમ તો યથાવત રહેશે, પણ તું ક્લાઇમેક્સ સુધી નહીં પહોંચી શકે વત્સ. ક્લાઇમેક્સ સુધી નહીં પહોંચું? હા વત્સ. ક્લાઇમેક્સ વાપરીશ. આચા આચા હો આચા 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 આચા. અરે આવી જા ને. બહુ ઉતાવળ લાગે છે આજે. અરે ડાર્લિંગ, ઉતાવળ તો છે ને આ શહેરમાં રહેતા દરેક માણસને હોય છે. હા, ઉતાવળ સાથે આ શહેરના દરેક માણસને બહુ નજીકનો સંબંધ હોય છે. જો, નોકરિયાતને ટ્રેનમાં ચડવાની ઉતાવળ, બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડને મળવાની ઉતાવળ, હા, પોલીસોને ગુંડાઓને એન્કાઉન્ટર કરવાની ઉતાવળ, અને પોલિટિશિયનોને સ્વિસ બેંકમાં એકાઉન્ટ ખોલવાની ઉતાવળ. ઉતાવળ ને તો મને કેમ ન ઉતાવળ હોય અનુભવી શકે? લાગો છો તમે. નહીં ડાર્લિંગ, અનુભવી તો નથી, પણ હા, દર વખતે હું મારી શરૂઆત એકડે એકથી કરું છું. આજે પણ એ જ કરવા માંગુ છું. લાઈટ તો ઓફ કરો. અરે યાર, લાઇટ ઓફ કરવાની શું જરૂર છે? કદાચ એમ પણ તો હોઈ શકે કે મારે તારા બધા તલ ગણવાના હોય. નહીં, શું થયું? અરે જે ન થવું જોઈએ, દુકાન ખુલતા પહેલા જ શટર બંધ પડી ગયું. આ સંસ્કારી કન્યા સાથે છળ કપટથી તે ફેરા ફર્યા તો તારા મનનો પ્રેમ તો યથાવત રહેશે વત્સ, પણ તું ચરમ સુખનું રસપાન નહીં કરી શકે. અરે હસો છો શું કામદેવ? એ કામદેવ, મને ગુસ્સો તો એ વાતનો આવે છે કે વરદાન આપીને તું અમને જ રડાવે છે. અરે તમને ઉપરવાળાને આમ નીચેવાળાઓની તકલીફની શી ખબર કામદેવ? અરે છેલ્લા 5 દિવસમાં મેં તમારા નામની 5575 બૂમો મારી છે. તમે એક બી વાર મારી બૂમ સાંભળી નથી. કહેતા હતા 5 વાર બૂમ પડશે, હું આવી જઈશ. હવે આવો. વરદાન આપીને તમે તો છૂટી ગયા છો, પણ આ વરને કંઈક દાન કરવા લાયક રાખ્યો છે તમે? હાલો, કોણ? હા મમ્મી, કેમ છે? હું મજામાં છું. એ તો સાવ ગાંગુલી જેવા છે. મેચ રમવી તો દૂર, પણ એક પણ રન કર્યા વગર હારીને અહીંયા પાછા આવે છે. જવા દે ને. પણ મને ખબર છે એક દિવસ સચિન તેંડુલકરની જેમ રન બનાવશે અને હાઈએસ્ટ રન કરી વર્લ્ડ કપ લઈને અહીંયા આવશે, એ પણ ઢાંકણા સાથે. હા મમ્મી, મને ખબર છે તને બધું ખબર છે.
હા તું અહીંયા આવે છે પણ અહીંયા આવીને શું કરીશ? ઓકે ઓકે આવ બાય ટેક કેર. એ મારા મનના માણીગર, આમ હવા નીકળી ગયેલા ફુગ્ગાની જેમ કેમ બેઠા છો? નીકળી ગઈ છે. તમારી સાથે વાત કરું છું. એ સૌ આમ સુકાયેલી શેરડી જેવા કેમ થઈ ગયા છો તમે? હવે તને શું વાત કરું એકતા, લગ્ન પહેલા મેં કેવા સપના જોયા હતા કે તારી સાથે, પણ બધા રોળાઈ ગયા. ડાર્લિંગ, જીવનમાં આવું બધું થયા કરે. તમે કઈ પહેલા માણસ થોડી છો. એટલે મારા પહેલા કેટલા આવી ગયા છે તારી જીવનમાં? ના ના, એટલે હું એમ કહેવા માંગતી હતી કે એક ના એક દિવસ ઘંટડી તો વાગશે. અને હવે મારી મમ્મી પણ અહીંયા આવવાની છે. પછી આ ઘરમાં ક્રિકેટની ટીમ ઊભી થતા વાર નહીં લાગે. તારી મમ્મી અહીંયા આવવાની છે અને આ ઘરમાં આવા ક્રિકેટની ટીમ ઊભી થતા વાર નહીં લાગે? તે તારી મમ્મી શું ડોર ટુ ડોર ક્રિકેટરો સપ્લાય કરે છે? સંતાન સપ્લાય કરે છે કે પછી કોઈ અનાથ આશ્રમની લાઈફ ટાઈમની મેમ્બર છે? ડાર્લિંગ, પેલી કહેવત છે ને કે એક માં 100 શિક્ષકની ગરજ સારે. મારી મમ્મી પાસે બહુ બધા ઓસડિયા છે. એટલે હવે તારી માં આવીને મને શિક્ષકની જેમ સમજાવશે કે જમાઈરાજ પહેલા આમ કરો, પછી આમ કરો અને પછી આમ કરો. અરે મારે કોઈ ઓસડિયાની જરૂર નથી યાર. એ આ ઓસડિયા પછી મને અળસિયા યાદ આવ્યા. હું ગઈકાલે આપણો પેલો બાજુવાળો મુન્નો છે ને, એની સાથે શાક લેવા માટે ગઈ. રસ્તામાં મેં છે ને અળસિયાના દર જોયા. અળસિયા આવે દરમાંથી અને અંદર જાય, આવે અને અંદર જાય. એટલે મેં પેલા મુન્નાને કીધું કે મુન્ના, આ અડધું અળસિયું જે બહાર નીકળેલું છે ને એને કાઢતો. એટલે મેં આમ કાઢીને ઉપર ઉચકીને જોયું ને તો મને એ જોઈને તારી યાદ આવી. ડાર્લિંગ, પછી મેં એને કીધું કે તું આ અળસિયાને દરમાં પાછું નાખી દે ને તો તને માનું 50 રૂપિયા આપું. એટલી વારમાં એ એના ઘરે જઈને એના પપ્પાના કબાટમાંથી કોઈ સ્પ્રે લઈ આવ્યો અને અળસિયા પર સ્પ્રે છાંટ્યું. અરે એના પછી એ અળસિયું એકદમ કડક થઈ ગયું અને એક જ યુનિટમાં દરની અંદર. પણ પ્રોબ્લેમ એ થઈ ગયો કે મારે 50 ની જગ્યાએ એને 100 રૂપિયા આપવા પડ્યા. એના બાપને લગ્ન પહેલા એ સ્પ્રે મેં જ આપ્યું હતું અને આ 100 રૂપિયા આપીને આવી. ડાર્લિંગ, હું તને એમ કહું છું ડાર્લિંગ કે આ બધા અખતરા કરવાની કોઈ જરૂર નથી. આ ઓસડિયાની પણ આપણને કોઈ જરૂર નથી. મારા ઉપર તો છે ને આ ઉપરવાળો રૂઠ્યો છે. આ ઉપરવાળો છે ને અનુભવનો કાસ્કો ત્યારે જ પહેરવે છે જ્યારે આપણા માથામાં ટાલ પડી ગઈ હોય. ડાર્લિંગ, એક વાત કહું, મારા પપ્પાને પણ આવો જ પ્રોબ્લેમ હતો. શું? એ પણ કામદેવના શિકાર બન્યા હતા? શું બોલે છે? નહીં એટલે જો તારા પપ્પાને બી આવો પ્રોબ્લેમ હતો તો પછી તું આવી ડિંગડોલ ક્યાંથી આવી? એ તો મજાની વાત છે. તો ડાર્લિંગ, એ મજાની વાત તું મને પણ કહે ને તો આપણી લાઈફમાં બી કાંઈ મજા જેવું રહે ને. મારી મમ્મી છે ને, એને મારા પપ્પાને એવી દવા પીવડાવી કે દરરોજ ઘરમાં દિવસ રાત મેચ ચાલ્યા જ કરે. રન પર રન થયા જ કરતા હતા. એટલી વારમાં મારા પપ્પા રનઆઉટ થઈ ગયા અને આ કરતા ક્યારે રનઆઉટ થઈને ઉપર પહોંચી ગયા એની ખબર ના પડી. હા. અરે તો પછી તું ક્યારે આવી? એમના ગયા પછી નક્કી પ્રભુભાઈની મહેરબાની હશે. હા. નહીં એટલે પ્રભુની કૃપા હશે તારા કે તું આવી. પણ મારે આવી દવા કોઈ નથી પીવી. મારે આટલા જલ્દી રનઆઉટ થઈને ઉપર નથી જવું. મને તો ખાલી કામદેવની હું રાહ જોઉં છું. કામદેવ, ડાર્લિંગ, કામદેવ. અરે યાર, આ તારી માં પાછી પેલી દવા લઈને આવી ગઈ કે શું? અરે ભાઈ, એ જેવો એ ચાલે આવો. અમારે ત્યાં તો ખાલી ધક્કો જ મારવો પડે છે. બહાર લખેલું વંચાતું નથી. પૂછ. અરે વાહ, એ બાર દૂધની લાઈનમાં શું ઊભી છે? અંદર આવ. આજો, આ એકતા ભાભી. અરે વાહ. એ નીચે કર. અરે પણ મને એમ જ ફાવે છે. અરે પણ ગમે તેના ઘરમાં આવું ફાવે? અને આને તો તું ઓળખે જ છે ને, આશીષ અસુખીઓ. અરે હા, મને તો એવનને કોણ નહીં ઓળખે. આપણે બેવજનના મિલનમાં એવનનો તો કેટલો મોટો હટ ઉઠો. જય શ્રી કૃષ્ણ. કર્યું ને? ઓર પછી કેમ ચાલે છે લગ્નની લાઈફ? શાંતિ છે. પણ હું તને એક વાત પૂછું હા. કે અમારું ઘર શું તને બચુભાઈની વાડી લાગે છે? હા, જ્યારે હોય ત્યારે ધક્કા માર્યા નથી કે અંદર ઘૂસ્યા નથી અને બંને જણા હાથમાં હાથ નાખીને ફરો છો
તો કઈ ફેરા બેરા ફર્યા કે પછી એમને એમ જ? અરે નહીં રે નહીં બાવા, ફેરા બેરા તો અમે કઈ ફરિયાદ નથી. હાય હાય એટલે આ લોકો વગર ફેરા ફર્યા આવી રીતે હાથમાં હાથ નાખીને ફરે છે. હે ભાભી, અમે લોકોએ કોર્ટ મેરેજ કર્યા છે. અને દોસ્ત, લગ્ન કરત તો તું આવવાનો હતો લગ્નમાં? ભાઈ, માંડવો બંધાવા સૌ કોઈ આવે, છોડાવા કોઈ ઊભું ન રહે, સમજ્યો? હા, ને પછી લગ્નનો જે ખર્ચો બચ્યો ને તે બધો અમે હનીમૂનમાં વાપર્યો. યાર હનીમૂનની વાત કરીને આ શું કામ યાર હમણાં એકતાને ગરમ કરે? હા હા, એકતા જાઓ જાઓ, અંજના ભાભી આવ્યા છે, એમને જરા આપણું હોમ પીચ બતાવો. હા 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 ભાભી, તમે એમને છે ને તમારો બેડરૂમ વગેરે બતાવો, ત્યાં સુધી હું આને આપણા હનીમૂનની વાત કરું. ઓકે ડાર્લિંગ, ચાલો હા ભાભી, ચાલો જલ્દી જલ્દી બોલો જાઓ. સૌથી પહેલા શું બતાવશો? બેડરૂમ. અરે વાહ, બેડરૂમ. આઈ લાઈક બેડરૂમ. હા, યુ નો બાવા, અમે જે હોટલમાં હનીમૂન માટે ગયેલા ને તે હોટલમાં તો એક બી રૂમ જ નહીં હતો. બધા બેડરૂમ જ હતા. આને સ્ટોર રૂમ કહેવાય ને. કર! ચાલો 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 જો. વાહ દોસ્ત, બાકી કેમ ચાલે? જલસા છે ને? આટલું જોરથી નહીં માર, જલે છે બધું. અને શેના જલસા છે? શેની વાત કરે છે? શું વાત કરે છે? બાકી દોસ્ત, સાચું કહું ને, દુનિયાનું સૌથી સુંદર સુખ હોય ને તો એક જ છે, ખાડામાં. પત્ની સુખ. અરે આ ખાડામાં તો હાજી બાવાના 999 તો શું 90,999 જાત જાય ને તો એ સુખ સુખ ને સુખ જ. શું વાત કરે છે તું? આટલો બધો ઊંડો ઉતરી ગયો છે? હા દોસ્ત, આપણા માટે તો પહેલું તીરથ સાસુ સસરા, બીજું તીરથ સાડી, ત્રીજું તીરથ માત પિતા ને શ્રેષ્ઠ તીરથ ઘરવાળી. ઘરવાળી તો એમની નામની જ છું. દોઢ મહિના થઈ ગયા અમારા લગ્નને, પણ હજી અરે હું સમજી ગઈ. કઈ વાંધો નહીં, જરા વિશ્વાસ રાખો તમારા એવનની ઉપર. એકને એક દિવસ એ બી તમને એટલો બધો લવ કરશે જેટલો મારા એવન મને કરે જ. શું વાત કરે છે તું? રાત દિવસ એને પ્રેમ કરે છે? હા દોસ્ત, અને પ્રેમ પર તો દોસ્ત પરમેશ્વરે પણ પાબંદી નથી રાખી ને. અને મારા લગ્નને તો હજી 5 દિવસ થયા છે, બાકી અસલી જલસો તો તને છે. ધીમે માર, બહુ જલે છે. અને શેનો જલસો છે? અરે યાર, લિપસ્ટિક ખોલવા જાઉં છું તો અંદરથી સ્ટીક જ નથી નીકળતી. શું વાત કરે છે દોસ્ત? કામદેવના ભક્તને ટેન્શન? અરે ભગત તો એવન મારા બની ગયા જ. લગ્ન કરીને હું તો ઉલમાંથી ચૂલમાં પડી ગઈ છું. મારી મમ્મીએ કેટલા બધા સપના જોયા હતા. અરે દીકરા, કઈ વાંધો નહીં, યુ ડોન્ટ વરી. એ બધું તો ચાલ્યા કરે. પણ જો એકને એક દિવસ તો એવો આવશે જ. અને સ્ત્રી ત્યારે જ પૂરેપૂરી સ્ત્રી બને જ્યારે એ મમ્મી બને. પણ એના પહેલા સ્ત્રીના પતિએ બાપુ તો બનવું પડે કે નહીં? બાપ બનો. લગ્નને માંડ 1.5 મહિનો થયો છે, ત્યાં એને સંતાન જોઈએ છે. તો આપી દે ને. અરે ક્યાંથી આપું યાર? રન લેવા જાઉં છું ને રન આઉટ થઈ જાઉં છું. ઓહ દોસ્ત, તારી વ્યથાની કથા હવે મને સમજાય છે. હવે તને કોઈ વાયગ્રા કે સ્પ્રે બચાવી નહીં શકે. દોસ્ત, તારા પ્રોબ્લેમ માટે છે ને સોલ્યુશન માટે એક જ માણસ છે. કોણ છે? કોણ દોસ્ત? એનું નામ બોલ ને. કામદેવ. કામદેવ? આ કામદેવના નામની તો મોકાણ છે. હસો કામદેવ. એ કામદેવ, આમ ખૂણા ખાચરામાં ઉભા રહીને હસો છો શું? અરે મરદના બચ્ચા હોય તો સામે આવો ને. એ કામદેવ. આશીષ કંટ્રોલ યોરસેલ્ફ યાર. અરે શું કંટ્રોલ કરે યાર? પેઢી દર પેઢીથી હું આ દેવતાને પૂજતો આવ્યો છું. એના સિવાય કોઈ દેવને પૂજ્યો નથી, કોઈને ઘરમાં આવવા દીધા નથી. અને આજે મારી વ્યથા ઉપર આવી રીતે હસે છે. અરે બાબા, એને શું થયું ગયું? અરે એમને એમ છે કે એ ડાયરેક્ટ કામદેવ સાથે વાત કરે છે. એમને અવારનવાર આવા આંચકા આવ્યા કરે છે. હસીલો કામદેવ, હસીલો. પણ તમારે તમારા ભક્તની ફરિયાદ સાંભળવી જ પડશે. આશીષ અસુકિયાની મદદે તમારે આવવું જ પડશે. કામદેવ, કામદેવ, એ કામદેવ, એ કામદેવ, એ કામદેવ. પતિદેવ. હલો હા, ડોક્ટર રમેશ જાંગિયાની છે? શું રમેશ જાંગિયાની અંદર છે? બહાર કાઢો. એટલે બહાર બોલાવો એમને. હા એ ડોક્ટર,
અરે યાર તમે શું કરો છો? તમે લેટેસ્ટ ડોક્ટર છો એટલે મારા બધા પ્રોબ્લેમ હું તમારી પાસે લઈને આવ્યો. મને એમ કે તમારી પાસે કંઈ નવી લેટેસ્ટ ટેકનોલોજી હશે, તો તમે તો યાર મારા ઉપર એક્સપેરિમેન્ટ જ કર્યા કરો છો. ના ના, હાઇટ વધારવાની ગોળી આપીને તમે તો છૂટી પડ્યા છો. હા શું જોવું છે? અરે હજી કેટલી વાર જોવું છે તમારે? અરે તમે જેટલી વાર જોયું એટલી વાર તો એકતા એ બી નથી જોયું યાર. હા ઠીક છે, કંઈક કરો યાર. હા સાલી કુદરતની પણ કમાલ છે. શું નથી કર્યું આ છોકરી માટે મેં. આ કામદેવ રૂઠ્યા છે એ રૂઠેલા જ રહ્યા છે. અરે સાલું મેં એના માટે કોલેજની બહાર ફિલ્ડિંગો ભરી, પૈસા પાણીની જેમ હું વાપરતો ગયો. કામદેવે કીધું કે લગ્ન કર એટલે લગ્ન પણ કર્યા, પણ અંતે મને શું મળ્યું? કંઈ નહીં. હે ભગવાન. હશે છોડ યાર. અરે બસ કર યાર. રાત બાકી બાદ બાકી. અરે પ્રેમમાંથી મારી બાદ બાકી કરી નાખ. આ પી લો. આ શું છે? શેરડીનો રસ. અરે પણ આની શી જરૂર છે? પી લો ને, જુઓ ને સાવ લેવાઈ ગયા છો. લેવાઈ ગયો છું? અરે ડાર્લિંગ, હું તો આખો નંખાઈ ગયો છું. ડાર્લિંગ, આ શેરડીનો રસ છે ને, આપણા ગલીના નાકા પર પેલો શેરડી વાળો છે ને, એને એના હાથે પીલીને શેરડી આ રસ કાઢીને આપ્યો છે. એણે એના હાથે પીલીને આપ્યો છે, પણ આની શું જરૂર છે? ડાર્લિંગ, આની જરૂર છે. જુઓ ને તમે સાવ લેવાઈ ગયા છો. લેવાઈ ગયો છું? અરે આખો નંખાઈ ગયો છું યાર. મારી હાલતની શું વાત કરું? નથી કહી શકતો, નથી રહી શકતો. ડાર્લિંગ, આ પી લો ને, સાચે કહું છું, આ પી લો. આજે ખૂણો પાડ્યો છે? ના, કેમ? તો આડેલી કેમ ઊભી છે? અરે નજીક આપ તો પીવું ને, કેટલું લાંબુ કરશે. એક તો લાંબુ મારું થતું નથી. લો. ખલાસ, પતી ગયો છું. આમાં કાજુ, અંજીર, બદામ, પિસ્તા એવું બધું નથી નાખ્યું? ના, તમે કહેતા હો તો નાખી લાવ કિસમિસ. કાંઈ જરૂર નથી. અરે એક વાત પૂછું, આ તમારા દાદાજી છે એ આપણા લગ્નથી બહુ ખુશ થયા? નામ નહીં લેતી એ અદ્રશ્ય દાદાનું, એના લીધે તો આવી હાલત ઊભી થઈ છે. હાલત તો તે મારી કેવી કરી છે ને, શું કહું. જીવનમાં બધા સુખ આપ્યા, પણ એક સુખ. એકતા સીધો હિસાબ છે કે મારે 2 વર્ષ સુધી મારે સંતાન જોઈતું નથી. આશીષ, કુહાડીનો પહેલો ઘા લાગે ને
તો એકદમ અંદર સુધી ઉતરે છે, પણ બીજા બધા ઝટકા થડ પર કોઈ અસર કરી નથી શકતા. તારો બાપ કઠિયારો હતો, હા, સુથારો હતો. ના ના, તું કહેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે લગ્નને આટલો સમય થઈ ગયો તો પણ તું મારાથી દૂર કેમ રહે છે? કે પછી મારામાં કોઈ કમી છે? કે પછી હું સમજી લઉં કે એકતા હું રહી નથી જે તને પહેલા બહુ પ્રેમ કરતી હતી? પ્રેમ એટલે તું મને પ્રેમ કરતી હતી? તો શું, મારી મમ્મીને એકલી છોડીને અહીંયા આજીવન નાટક કરવા માટે આવી છું આ ઘરમાં? મેં એવું નથી કહ્યું. મેં એવું નથી કહ્યું. આશીષ, સ્ત્રી બધું સહન કરી શકે છે, પણ યુવાનીના ઉમંગો કચડાઈ જાય ને એ સહન નથી કરી શકતી. માયથોલોજી ફિલ્મની અભિનેત્રી જેવા સંવાદો બોલવાનું બંધ કર. હજી કાંઈ તું ગરડી નથી થઈ ગઈ, તારા માથે કાંઈ ધોળા નથી આવી ગયા, હું પણ કાંઈ ગરડો નથી થઈ ગયો. અરે યાર, સીધો હિસાબ છે, તારે અત્યારના સંતાન જોઈએ છે ને મારે નથી જોઈતું. ધેટ્સ ઓલ. બાળક નથી જોઈતું કે બાપ બનવાની તાકાત નથી રહી? એકતા, એ જ કહું છું આશીષ. મેં ઘણા બધા એવા કપલ્સને જોયા છે કે ફેમિલી પ્લાનિંગ કરીને એવું કહે કે અમારે 2-3 વર્ષ બાળક નથી જોઈતા, પણ જ્યારે એમને બાળક જોઈતું હોય ને ત્યારે મંદિરના પગથિયા ફરી ફરીને થાકી જતા હોય છે, પણ એમને બાળક નથી થતું. એટલે જ કહું છું આશીષ, મને એક બાળક આપ, એક બાળક આપ આશીષ. અરે યાર, તું મારી વાત કેમ નથી સમજતી? તું મારી વાત કેમ નથી સમજતો? કારણ કે હું તને અત્યારના સંતાન આપી શકું એમ નથી. કેમ? કારણ કે કામદેવે મારામાંથી મારું પુરુષાર્થન હણી લીધું છે. હું તને પ્રેમમાં સાથ તો આપી શકું છું, પણ પરાકાષ્ઠા સુધી પહોંચાડી શકું એમ નથી. વાહ આશીષ વાહ, પોતાના દોષનો ટોપલો કામદેવતા પર નાખી દીધો. અરે એ દેવતા તો એક જીવમાંથી બીજો જીવ પેદા કરવાની તાકાત આપે છે, અને તું એ જ દેવતા માટે કહે છે કે એણે તારું પુરુષાર્થન હણી લીધું છે? હા હા આશીષ, આ વાત તે મને કરીને એવી બીજા કોઈને નહીં કરતો, નહીંતર કોઈ તને મૂર્ખ સમજશે. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, પોતાની ભૂલ કબૂલ ના કરવી હોય ને તો ન કરવી, પણ એના માટે એ દોષનો ટોપલો કોઈ બીજાના માથે નહીં નાખી દેવાનો, સમજો? એના કરતાં કબૂલ કરી લેવું વધારે સારું કે હું નપુંસક થઈ ગયો છું, નામર્દ થઈ ગયો છું. એકતા, એય, ખબરદાર જો મારી દીકરી પર હાથ ઉપાડ્યો છે તો. મમ્મી તું ગભરાઈશ નહીં બેટા, આનો રામબાણ ઈલાજ છે તારી આ મા પાસે. મમ્મી, મારાથી હવે આ દુઃખ સહન નથી થતું. મારે આ દુઃખ કોને જઈને કહેવું? મારા જમાઈને જઈને, એટલે કે બેટા તારા પતિને જઈને કે. પણ એ પતિને આ પત્નીમાં રસ હોય તો ને. આ જો બેટા, આ ચબરખીમાં મેં એના પ્રોબ્લેમનો ઉકેલ લખ્યો છે. હા, આ લક્ઝરીમાં આવીને તે બંને ગાદીની વચ્ચે સાચવી રાખી હતી. આ લે, આ કોણે લખી છે? આ આપણી સોસાયટીની પેલી તોતડી પ્રિન્સિપલ તારાએ. તારા? એ હજી તોતડી જ છે? અરે એણે તો બહાર મોઢું બતાવવા જેવું એ નથી રાખ્યું, કોલેજમાંથી એને કાઢી મૂકી. કેમ? અરે એક વખત છે ને બધાને લઈને પિકનિક પર ગઈ હતી. પિકનિક પરથી એ લોકો પાછા ફર્યા ત્યારે કવિતા નામની એક છોકરી ન મળી. હા, એટલે પેલી તોતડીએ બધાને કહ્યું કે તવિતા તોવાય તેમ, બધા તવિતાને તોડો. હે? તું તો બહુ ગડબડ થઈ ગઈ હશે. અરે નટવર સર, તમે જંગલમાં તવિતાને તોડો, હે? અને કનુ સર તમે બસની ઉપર તવિતાને તોડો, અને એ હતો કર ઉભા ઉભા કરો તો તું તમે તવિતાને તોડો. બહુ ગડબડ છે. એ પછી તો ગડબડ શું, એટલો મોટો લોચો થયો કે પહેલી કવિતા તો ન મળી, પણ બીજી 3 છોલાઈ ગઈ. પણ બેટા તું ચિંતા ન કરીશ, આ વખતે મેં એવું સરસ ઓસડિયું બનાવ્યું છે ને કે તોતડી 2-3 દિવસમાં સરસ બોલતી થઈ જશે. મારી મમ્મી, વાહ મમ્મી, તું એવું ઓસડિયું બનાવે છે ને કે ડોક્ટરો તો પાણી ભરતા થઈ જાય. હા, આપણા ફેમિલી ડોક્ટર પ્યારેલાલની બૈરી છે ને, એ હંમેશા 6-7 મહિને મોટું પેટ લઈને મારી પાસે આવે. પછી? અને પછી મને કહે કે હવે આ પેટ નાનું કરવાનો કોઈ ઉપાય બતાવો. હે? અરે મેં એને એટલા ઉપાય બતાવ્યા તો મને કહે મને આવું બધું નહીં ફાવે, તમે કોઈ સહેલો ઉપાય બતાવો પેટ નાનું કરવાનો. એટલે મેં એને કહ્યું કે જો ડોક્ટર સાહેબ તારી નજીક આવે એટલે તારે 10 કિલો ઘઉંના ડબ્બામાં 2 પગ મૂકીને સૂઈ જવાનું. પછી? તો મને કે સારું. અરે 6-7 મહિના પછી પાછી મને મળી મોટા પેટ સાથે. ઓહો. તો મેં એને કહ્યું કે કેમ તે મારો ઉપાય ન અજમાવ્યો? તો મને કે અરે ઉપાય તો અજમાવ્યો, પણ મને 10 કિલો ઘઉંનો ડબ્બો ના મળ્યો એટલે 5-5 ના 2 વાપર્યા.
મમ્મી એનાથી સહેલો કોઈ ઉપાય હતો નહીં? બેટા હવે તું અમારો ઓસડિયાનો ઉપચાર શરૂ કરી દે ચાલ. અ, સવારે ઉઠીને બ્રેકફાસ્ટમાં કાંદાનો સૂપ હા અને મસાલાવાળી ચા હા અને સાથે બ્રેડ બટરમાં કાંદાની ચટણી, બપોરે કાંદાનું શાક અને કાંદાના પરાઠા, રાત્રે કાંદાની ખીચડી હા. અને કાંદાની કઢી. બધે તો કાંદા 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 જ છે. અત્યાર સુધી તો હું કિલોમાં કાંદા લેતી હતી. મને એવું લાગે છે હવે મારે મણમાં કાંદા લેવા પડશે. હા તો મંગાવ કાંદા તું. હે મમ્મી, મને લાગે છે એ આવી ગયા છે. તો સંભાળ, અત્યારે હું કાંદાનું જ્યુસ બનાવીને લાવું છું. કરી દે, હા? અરે આવ બેટા, કેમ છે તું? જેમ હતો એમને એમ જ છું. અરે પણ તું હતો ક્યાં? રોજ તો તું સાંજના 7:30 આવી જાય છે. આજે તો 9 વાગ્યા. આવતાની સાથે ઇન્ક્વાયરીઓ ચાલુ કરી દીધી ને. જુઓ, હું રાતના 12 વાગે આવીશ ને તો આ દુનિયાના ઉપર હું કંઈ જ કરી શકું એમ નથી. અરે ભાઈ, પોલીસ સ્ટેશને ગયો હતો. પેલો મારો ફ્રેન્ડ છે ને સચદેવ, એ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયો તો એણે એની બાયડીને કૂટી નાખી એટલે. અરે પણ એની બૈરી એવું શું કર્યું કે એને કૂટી નાખી? અરે બિચારી ભલી બાઈ છે, એણે તો કાંઈ નહોતું કર્યું. એ શાંતિથી ઘરમાં જ હતી. ત્યાં એક ભિખારી આવ્યો. એ કે બેન 2 દિવસથી કંઈ ખાધું નથી, કંઈ હોય તો આપો ને. તો સચદેવ બી 2 દિવસથી ગયો નતો, એના ભાગનું ખાવાનું પડ્યું હતું તો પેલી બાઈએ ભિખારીને આપ્યું. પછી પેલી બાઈને ઓર દયા આવી એટલે જે સચદેવ 2 મહિનાથી કપડાં નહોતો પહેરતો એ કપડાં ભિખારીને આપી દીધા. સચદેવ જે 2 વર્ષથી બૂટ નહોતો પહેરતો એ બૂટ પણ એને ભિખારીને આપી દીધા. જતા જતા ભિખારીએ કીધું કે બેન, બીજી કોઈ એવી વસ્તુ છે જે શેઠ ન વાપરતા હોય? તો પેલી બાઈએ પોતાની જાતને ધરી દીધી. અરે હા નહીં, એ વખતે સચદેવ આવી ગયો, બંનેને રેડ હેન્ડેડ પકડી લીધા અને મંડ્યો પછી એની બાયડીને કૂટવા. પોલીસ આવીને પકડી ગઈ. બાપરે. ડાર્લિંગ, આવી ગયા? હા આ લ્યો. હા, શું છે? આ એ દવા છે જે મારી મમ્મીએ મારા પપ્પાને પીવડાવી હતી. એટલે મારા 12 મહિના પતી ગયા? યસ. પીઓ ને ડાર્લિંગ, ના ના, એકવાર પ્લીઝ ડાર્લિંગ, નહીં નહીં, જસ્ટ ટ્રાય વન્સ. મારે નથી પીવું ભાઈ. પછી જુઓ ક્રિકેટ મેચ. ક્રિકેટ મેચ? અરે ના, અરે છોડી દે, ખરેખર ઉકલી જઈશ યાર. ના મમ્મી, નહીં, પીવડાવીને જ રહેશે ને? હા, અરે તો ઠીક છે, રસ્તો ક્લિયર. શું છે આ? દવા. અરે આમાં કાંદાની વાસ આવે છે. આશીષ, મને એવું લાગે છે આજે આપણા લગ્નની પહેલી રાત છે, આપણી સુહાગ રાત છે. અરે જાન, આજે તો હું તને મારા પ્રેમમાં ભીંજવી દઈશ, થેન્ક યુ ડુબાવી દઈશ. થેન્ક યુ ગોડ. આઈ લવ યુ આશીષ. નહીં, વત્સ, કોઈ પણ કાર્યમાં વિજય મળે કે પરાજય
એ એટલું મહત્વનું નથી, પણ તમે એ કાર્ય માટે કરેલા પ્રયત્નમાં કેટલો પ્રાણ પૂર્યો છે એ મહત્વનું છે. શું કામ મારા અરમાનો ઉપર ઠંડુ પાણી રેડો છો? શું બગાડ્યું છે મેં તમારું કામદેવ? સમગ્ર બ્રહ્માંડમાં સ્વામી સિવાય મારું કોઈ કંઈ બગાડી શકે તેમ નથી વત્સ, પણ તે આ સંસ્કારી કન્યાનું જીવતર બગાડ્યું છે એ ન ભૂલતો તું. અરે મેં એની સાથે લગ્ન કર્યા છે. છળ કર્યું છે, તે પાપ કર્યું છે, અને પાપીનું મન પાનખર સમાન હોય છે વત્સ. પવનના એક ધક્કાથી ખરી પડે છે. પાપ કરતી વખતે જેટલી મીઠાશ માણી હોય છે એટલી જ કડવાશ એના પરિણામ રૂપે તારે ભોગવવી પડે છે, ભોગવવી જ પડે છે વત્સ. શું બગાડી છે મેં તારો? હા, મારી ઈચ્છાઓથી રમવાની શું જરૂર છે? તને કયો હક છે? હું કઈ અશુદ્ધ છું કે મને તું દૂર બગાડ્યા કરે છે? જવાબ આપ મને, જવાબ આપ. જો એકતા, આઈ એમ સોરી એકતા. આઈ એમ સોરી? હું માણસ નથી, મારા મન નથી, મારે હૃદય નથી, મારી કોઈ ઈચ્છાઓ નથી. કુલ ડાઉન બેટા. મમ્મી, મને તો એવું લાગે છે કે આ માણસ કોઈ દિવસ પિતા જ નહીં બની શકે. નહીં એકતા, જો વાત એમ નથી. વાત એમ છે કે આ કામદેવના ક્રોધને લીધે જ હું. હો, પાછા કામદેવ. આશીષ, બંધ કર આ નાટક આશીષ. લિમિટ, ઇટ્સ લિમિટ આશીષ. પતિ પત્નીનું નાટક બંધ કર આશીષ, બંધ કર. નાટક? હા, નાટક. આ નાટક નહીં તો બીજું શું છે? મમ્મી, આવતીકાલે જ આપણે અહીંયાથી નીકળીએ છીએ અને મારા કહેવાતા પતિ, સો કોલ્ડ પતિને હું આવતીકાલે છૂટાછેડા આપું છું. નહીં. Is that clear for you? હું આ ઘર છોડીને જઈ રહી છું. એકતા પ્લીઝ એકતા, મારી વાત સાંભળ. જો મને આ રીતે એકલો મૂકીને નહીં જા. એકલો? એકલો? તું એકલો ક્યાં છે? તારી સાથે આ સોફો છે, આ ટેબલ છે, આ ખુરશી છે. ઓહ, ભૂલી ગઈ, તને કંપની આપવા વાળા પેલા કામદેવ પણ છે ને આ ઘરમાં. એક તમારો વિશ્વાસ કર, ખરેખર કામદેવના લીધે જ હું આવી રીતે હેરાન થઈ રહ્યો છું. સાસુજી, તમે સમજાવો ને પ્લીઝ. આખી રાત મેં એને સમજાવવાનું જ કામ કર્યું છે, પણ આખરે એ મને સમજાવવામાં સફળ થઈ કે એણે જે નિર્ણય લીધો છે તે યોગ્ય જ છે. અરે પણ તમે લોકો એ વાત કેમ નથી સમજતા કે જો મારી નામર્દાઈ સમાજમાં જાહેર થઈ જશે તો હું ક્યાંય કોઈને મોઢું બતાવવા નહીં રહું. અને મારી દીકરીનો ખોળો ખાલી રહેશે તો સમાજ અમને જોડા મારશે. મમ્મી, ચાલ, આની સાથે વાત કરવામાં કોઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર એકતા નથી. પ્લીઝ મારી વાત સાંભળ. ખરેખર કહું છું કે કામદેવના લીધે જ હું આજે, તું છે ને મારા દાદા સમજતી હતી ને, એ મારા દાદા નતા, એ કામદેવ હતા જેની સાથે હું આવી રીતે વાત કરી રહ્યો હતો. કામદેવ? કરોડો રૂપિયાનું દાન કરવા વાળા લોકોને પણ ભગવાન નથી મળતા, અને તને આ 1000 સ્ક્વેર ફીટના ઘરમાં ભગવાન મળ્યા, કામદેવ મળ્યા? હા, કારણ કે અમારા આરાધ્ય દેવ છે. મારા દાદા પરદાદાના વખતથી અમે લોકો એને પૂછતા આવ્યા છીએ. તો આ નબળાઈનું કારણ? નબળાઈનું કારણ કામદેવે આપેલા વરદાનનો ભંગ. વરદાન? હા, કામદેવે મને વરદાન આપ્યું હતું કે હું ધારીશ એ કન્યાને પોતાની બનાવી શકીશ, પણ જો મેં એની સાથે છળ કપટ કર્યું કે કોઈ પણ જાતની બનાવટ કરી તો હું એને પરાકાષ્ઠાનું સુખ નહીં આપી શકું. મારું પુરુષાર્થન હણાઈ જશે. આટલું બધું થયું તે છતાંય તું એમ ઈચ્છે છે કે હું તારા પર વિશ્વાસ મૂકું? હવે હું આ ઘરમાં 1 મિનિટ નથી રહેવાની. રોકાઈ જા બેટા. 15 દિવસમાં કામદેવને કદાચ એમના પર નહીં તો તારા પર દયા આવે. મમ્મી, પ્લીઝ, તમે આમાં કંઈ નહીં બોલો. આ પતિ પત્ની અને એના સંતાનની વાત છે, કોઈ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની મેચ નથી કે ગમે ત્યારે ભાજી પલટાઈ જાય. હવે તો એ કામદેવ પણ છૂટાછેડા લેવા માટે નહીં રોકી શકે. આવો કાકી, આવો આવો આવો. આવો. અરે વહુ, તને શું કહું? કાકી, આને એકતા વહુ કહેવાય. એકતા, ભગવાન તારું સૌભાગ્ય કાયમ રાખે. આવો. કાકી છે. કાકી? હા, અને કાકી
આ કોણ? આ તમારો લાડલો અસુખ્યો. અરે રે 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 મારા ગલુડિયા, મારા વાછરડા. નાનકડો ઘેટાના બચ્ચા જેવડો હતો ત્યારે જોયો હતો. આજે અસલ અરબી ઘોડો જેવો થઈ ગયો છે. કે ભાઈ આ સેમ્પલ કોણ છે? રિંગ માસ્ટર છે કોણ આ? આ તમારા કાકી છે. લે ડોબા, મને ના ઓળખી? હું તારી કાંતા કાકી. ગાંડા, તું ઘરે આવતો તો ને મારા ખોળામાં મૂતરી જતો તો, એ બધું ભૂલી ગયો? હા. મને કઈ યાદ નથી આવતું કે મેં તમને ક્યાંય જોયા હોય. યાર તું આ અરે મુસીબતને વાવ, ક્યાંથી લઈ આવ્યો આમ છે? બસ સ્ટેન્ડ ની ઉપર બસ ની રાહ જોતી હોય એમ કેમ ઊભી છે? જા અંદર જઈને પાણી લઈ આવ. અરે યાર, મારે મુસીબત ઓછી હતી તે તું આ બીજું સેમ્પલ અહીંયા આગળ લઈ આવ્યો છે. એ સુખ્યા, આ તારી કાકી જ છે ને? એમની પાસે તમારા ભાઈઓનો 6 ભાઈઓનો ફોટો છે. અમારા 6 ભાઈઓનો ફોટો આની પાસે છે? હા સાચી હોય? હા, શું વાત કરો છો? અમારા 6 ભાઈઓનો લે. ફોટો ક્યારે પડાયો હતો? આજો આજો, આ 4 નંબરનો છે એ તું છે. એક મિનિટ જોવા દો. ઓ કાકી, આમાં તો બધા નાગડા છે. આ ફોટો જ્યારે તમે બધા ભાઈઓ એકી સાથે તળાવમાં નાવા પડ્યા હતા ત્યારનો છે. હાય હાય હાય, કેટલો કાળો છે. એ કાળો એનો બાપ છે અને પેલો ધોળો છે ને એ આશીષ છે. પણ અરે આ શું થયું? અહીંયા આગળથી કેવી રીતે ખબર પડે શું થયું? અંદર જઈને જોતા શું થતું હશે? આશીષ, આ કન્યા કોણ છે? આ ડોશી તમને કન્યા લાગે છે? અમારા એકના એક સાસુ છે. પણ એક વાત કહું, તમારી ખરેખર મને ઓળખાણ પડતી નથી હે કઈ. તે ક્યાંથી ઓળખે? ગામમાં અમારા ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારથી અમે ગામ જ છોડી દીધું હતું. તે ગોડાઉનમાં કયો માલ રાખતા હતા? લે, આગ ઓલવવાનો. લે, પૂછ્યા વગરનો રહી ગયો હતો ને આગો લવાન. આઈડિયા છે, આઈડિયા છે. એકતાને રોકવાનો એક મસ્ત આઈડિયા છે. પકડી લે આ કાકીના પગ અને રોકી લે એકતાને. આને પણ એના બાપની જેમ એકલા બળબડ કરવાની ટેવ લાગે છે. અરે કસ્તુર કાકી, કેમ છો કસ્તુર કાકી? મને માફ કરો, હું ભૂલી ગયો હતો તમને. કસ્તુર કાકી નહીં, કાંતા કાકી. એટલે કસ્તુર તો તારા કાકાનું નામ હતું. હા હા હા, કસ્તુર મારા કાકાનું હતું. ઉભો થા, પટ્ટાનું બક્કલ ખરાબ થશે. ના ના, પટ્ટાનું બકલ શેનું ખરાબ થાય? પણ કાકી, કાકા નથી આવ્યા? અરે એ બિચારા તો 15 દિવસ પહેલા જ ઉકલી ગયા. શું વાત કરો છો કાકી? કેવી રીતે? હવે હું તને શું કહું? તારા કાકાને કંટ્રોલમાં રહેવા માટે એક મહારાજે ઉપાય બતાવ્યો હતો કે જ્યારે પણ મંદિરની ઘંટીનો અવાજ આવે ત્યારે મજા માણી લેવી. અને બસ ત્યારથી જ મંદિરમાં આવતા જતા માણસો ઘંટી વગાડતા અને તારા કાકા રણકી ઉઠતા. 15 દિવસ પહેલા જ અમારા ઘરના નીચે આગ લાગી અને સીડી બંબો આવ્યો. એ બંબાના ઘંટાનો અવાજ સાંભળી તારા કાકા એવા રણક્યા હંમેશા માટે ઉકલી ગયા. સોલિડ સ્ટેમિના વાળા કાકા હતા. આવો આવો એકતા, આવો. હલો પાણી. ગુડ. ચાલો મામા આપણે જઈએ. હવે સરસ મજાની ચા પીવડાવ. મને ખબર જ હતી કે આ અસુખ્યાની કાકીને ચા વગર નહીં ચાલે. મામા જવા દો એ બધી વાત. હું આ ઘરમાં અત્યારે 1 મિનિટ નથી રહેવા માંગતી. ચાલો મારી સાથે. અરે એકતા, એકતા આવું શું કરી રહી છે? અરે મારા કાકી આવ્યા છે, જરા એમની સેવા માટે થોડા દિવસ તો રોકાઈ જા. થોડા દિવસ ને એટલે બેગ મૂક અને ચાકુ લઈ લે હાથમાં. નહીં, રસોઈ કરવી પડશે ને એટલા માટે. રસોઈ માટે હું કહેતો તો ચાકુ લે, શાકબાગ સુધાર, જાને અંદર પ્લીઝ. હું આ ઘરમાં હવે 1 મિનિટ નથી રહેવાની. કહી દીધું એટલે કહી દીધું. કેમ? આમ નાની અમથી વાતમાં ઘર છોડીને ન જવાય. તમને ખબર નથી ને તો વચ્ચે ના બોલો. શું કામ ના બોલું? હું આશીષની કાકી છું. અને આ સાંભળવો બેટા, ઓછામાં ઓછા 2 મહિના સુધી હું અહીં રહેવાની છું અને રોજ તારા હાથની રસોઈ ખાવાની છું. 2 મહિના? હા, નવા કાકાને શોધતા 2 મહિના તો લાગશે જ ને. આયા શું રોમેન્ટિક કાકી છે. અને તમારે જવું હોય તો તમે જઈ શકો છો. વહુ તો અહીં જ રહેશે. હા. કેમ વહુ બેટા? અરે ખોટી બેગ લઈ ગયા. ઓ સાસુમા. હલો. હા હા
જાય સુચકા, તારા ઘરેથી ફોન છે. હે મારા ઘરેથી? હા. હલો, હવે મને કાંઈ બીજો કામ ધંધો કરવા દઈશ કે નહીં? અરે હા ઠીક છે, આવું છું. મારી બૈરીનો ફોન હતો, જ્યુસ કાઢવા માટે બોલાવે છે. શું થયું ભત્રીજા? કઈ નહીં, એનો જ્યુસ કાઢવાનો ધંધો છે એટલે જ્યુસ કાઢવા માટે એને બોલાવે છે. પ્લીઝ રોકાઈ ને તો હવે જરા રસોઈ પણ બનાવી લે ને. કાકી તમે ઈચ્છો છો અહીંયા રહો? હા બેટા, જેવી તમારી મરજી. હમણાં જ લઈ આવ. કાંઈ સમજાતું નથી, આ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થશે? તારા કાકીએ મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે, તો તારા કાકીને પ્રોબ્લેમ કે. તમે સોલ્વ કરી શકશો? હા જરૂર. શું વાત કહું તમને કાકી, વાત એમ છે ને કે તમને કોલેજમાં અને કામદેવ મારાથી રિસાઈ ગયા. કામદેવે આપેલા વરદાનનો મેં દુરુપયોગ કર્યો હતો. મેં એક સંસ્કારી કુટુંબની કન્યાનો ભાવ બગાડ્યો હતો. મેં એને ખોટી રીતે મારા પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી. પણ માન્યું કે ત્યારે હું એને પ્રેમ નહોતો કરતો, પણ આજે તો હું એકતાને પ્રેમ કરું છું. મારા સચ્ચા હૃદયથી પ્રેમ કરું છું. એકતા સિવાય બીજી કોઈ કન્યા હવે મારા જીવનમાં નહીં આવી શકે. બસ મારી કામદેવને એક જ પ્રાર્થના છે કે એકવાર મને માફ કરી દો. મારું લગ્ન જીવન સુખી કરી આપો પ્રભુ. પ્રભુ, આ તમારો અસુખ્યો તમને સાચા હૃદયથી પ્રાર્થના કરે છે. મને માફ કરી દો પ્રભુ. પ્રભુ મને માફ કરી દો પ્રભુ. અરે કામદેવ, તમે? હા ભક્ત અસુખિયા, તારા પ્રાયશ્ચિતનો પુકાર કામદેવના કર્ણ સુધી પહોંચી ગયો છે. પ્રભુ, ખરેખર ખરા દિલથી તમારી માફી માંગુ છું. મને માફ કરી દો. ભક્ત, ભૂલ કરવામાં પાપ નથી, પણ કરેલી ભૂલ છુપાવવામાં ભયંકર મોટી પાપ છે. હવે આવી ભૂલ નહીં કરતો વત્સ. નહીં કરું પ્રભુ. હું અભિમાનના નશામાં ચકચૂર થઈ ગયો હતો. હું ભૂલી ગયો હતો કે સમગ્ર સંસારની દોરીનો સંચાર તો આપના હાથમાં જ છે પ્રભુ. નહીં વત્સ, મારા હાથમાં કંઈ જ નથી. બધું જ ઉપર કૈલાશપતિના હાથમાં છે. આલ્યો થેલી. તમારી કાકી માટે બટેટા અને ટામેટા લઈ આવજો, એટલે બટેટા ટામેટાનું રસાવાળું શાક બનાવી દો. અરે એકતા, તું જેને મારી કાકી સમજતી હતી એ મારી કાકી નથી, એ તો સાક્ષાત કામદેવ છે. કામદેવ? હજી તારા મગજમાંથી કામદેવનું ભૂત નથી ઉતર્યું. અરે એકતા તને કામદેવ નથી દેખાતા? પ્રભુ, અમારી અર્ધાંગીની છે, તમારે એને દર્શન તો આપવા જ પડશે. કામદેવ, પ્રભુ, હું તમારાથી નારાજ છું. તમે મારા કાકી સાસુ બનીને શું કામ આવ્યા? હું જાણું છું વત્સ, પણ આ સમસ્યા સમગ્ર પરિવારની નથી, ફક્ત આશીષ પૂરતી જ છે. હવે સારા દિવસો આવશે, મારું વચન છે વત્સ. ધન્ય હો દેવી. થેન્ક યુ કામદેવ, થેન્ક યુ વેરી મચ. ધન્ય હો અસુખ્યા. ડાર્લિંગ,